એટલે કે લસણ બધાને ફાયદા ખબર છે, હાર્ટ માટે, બ્રેઇન માટે, લીવર માટે, ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ માટે. પણ કઈ રીતે લેવાની એ સાચી રીત ખ્યાલ છે? એકચ્યુઅલી જે આ ગાર્લિક હોય છે એમાં બે તત્વોનું કોમ્બાઇનેશન હોય છે, એક એલિન અને એલિનેજ. જ્યાં સુધી બંનેનું એકબીજા સાથે મિક્સચર ના થાય ત્યાં સુધી એલિસિલિન નામનું એક તત્વ બનતું નથી કે જેનાથી આ બધા ફાયદા થાય છે. માટે જ જો બંનેનું કોમ્બિનેશન ના કરવામાં આવે અને એકલું રો ફોર્મમાં લેવામાં આવે, મતલબ કે આખી ગાર્લિકની કરી જો ગળી જવામાં આવે તો એનો કોઈ ફાયદો નથી. સેમ વે આ જ ગાર્લિકને હીટ કરવામાં આવે તો એલિનેજ તત્વ ડિઝોલ્વ થઈ જતો હોય છે, એટલે એનો કોઈ ફાયદો નથી. માટે આઈડિયલ આની રીત છે કે એને ચોપ કરીને 10 મિનિટ સુધી રાખવામાં આવે અને ચોપ કર્યા પછી 10 મિનિટ પછીનું જે ગાર્લિકની પેસ્ટ હોય એને જો લેવામાં આવે તો એનો આઈડિયલ રસ્તો છે. ફોર્મમાં લેવામાં આવે ગાર્લિક, એના થોડા ડિસએડવાન્ટેજ બી છે. એક તો પહેલો ડિસએડવાન્ટેજ છે સ્મેલ, બીજો છે કે આનાથી ઘણી વખત એસિડિટી થતી હોય, એટલે આની અમુક ટેબ્લેટ્સ આવતી હોય છે.